તો મિત્રો ખુંખાર મેળીમાં છે તે આમ બહારથી તો મિત્રો લાખો શ્રદ્ધાળુઓને દુઃખ દૂર કરે છે. આપણે બહારથી ઘણીવાર તે ખીજાઈ જતા હોય છે મિત્રો, તો આપણે એવું લાગે છે કે માતાજી ખૂબ જ કઠોર છે મિત્રો, પરંતુ માતા જે બારેજા ધામવાળા છે મિત્રો તે ખૂબ જ સોફ્ટ છે મિત્રો. અંદરથી તો એકદમ એવું રાખે છે મિત્રો કે લાખો શ્રદ્ધાળુઓ પ્રત્યે મિત્રો ત્યાં કોઈ નાત જાતના ભેદ નથી. તેમનું ખુદનું કુટુંબ પણ છે મિત્રો, તેમના ખુદના જે એવું કહેવાય છે કે તેમની જ્ઞાતિવાળા, પરંતુ ત્યાં એવો કોઈ જ્ઞાતિ જાતિનો ભેદ રાખવામાં આવતો નથી મિત્રો. બધાને સરખું જ તેમના જે સોલંકી વંશના જે લોકો છે મિત્રો તેમને પણ આપણે જેટલું પ્રેમથી રાખે મિત્રો એટલું જ મિત્રો, જેટલી એની વસ્તીને રાખે એટલું જ તેમના જે સોલંકી વંશના જે લોકો છે મિત્રો એમને પણ એટલો જ પ્રેમ આપે છે મિત્રો. એવું નહીં કે તમે બીજા કુળના છો કે તમને બીજી માતા પૂજાય તો તમે એ રીતે, તો મિત્રો એવું નહીં. જો તમે ખુંખાર મેળીમાના સાનિધ્યમાં જતા મિત્રો તો તમારી જે કુળદેવી છે મિત્રો એ પણ તમારાથી નારાજ ન હોય. ખુંખાર મેળીમાં એવું કહે છે કે તમારી કુળદેવી પણ એતરાજ ના થાય તમે ખુંખાર મેળીમાના સાનિધ્યમાં આવો. તો એનું કારણ શું છે મિત્રો, કે બીજા જે ભુવા હોય મિત્રો એ એવું કહેતા હોય છે કે મારો દીવો કરજે, મારી અગરબત્તી કરજે, પરંતુ ખુંખાર મેળીમાં એવું કહેતા નથી મિત્રો. એવું નથી કહેતા કે મને જ માનજો, એવું કહે છે કે પહેલા તમે તમારી કુળદેવીને રાખો મિત્રો. હંમેશા માતાએ એવી જ વાત કરી છે ખુંખાર મેળીમાં કે પહેલા તમે તમારી કુળદેવીને રાખો, કુળદેવીને આગળ રાખો. એવું કહેવાથી મિત્રો શું થાય કે ખુંખાર મેળીમાના સાનિધ્યમાં જો તમે તમારી કુળદેવીને આગળ રાખો મિત્રો તો તમારા બધા કામ 100% થાય મિત્રો. એનું કારણ શું છે મિત્રો, કે જે કાંઈ પણ નડતું હોય મિત્રો એ તમે તમારી કુળદેવીને હંમેશા તમે ભૂલી જાઓ ને પછી તમે બીજા દેવસ્થાને જાઓ મિત્રો તો તમારી ખુદની કુળદેવી પણ તમને નડે મિત્રો. એવું કહેવાય છે બારેજા ધામના ખુંખાર મેળીમાં એવું કહે છે કે તમે તમારી કુળદેવીને હંમેશા આગળ રાખો. તો મિત્રો તમે આ ભૂલ ન કરો મિત્રો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે મિત્રો, કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે. તમારે કોઈ દેરે જવું પડે નહીં, તમારે કોઈ બીજા દેવ પાસે કે કોઈ પાસે તમારે જવું ન પડે મિત્રો. તમે તમારી કુળદેવીને આગળ રાખીને તમે દરેક જગ્યાએ કામ કરો મિત્રો એટલે તમારું કામ સફળ થાય ન થાય. આવું કહેવાનું છે ખુંખાર મેળીમાં. જો મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય ખુંખાર મેળીમાં, જય હો બારેજા ધામ.